છે ચેક કરી ખાઈને. જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા વ્લોગમાં. ભાઈ અત્યારે ફાઇનલી તડકો આવી ગયો છે. જો ખાલી ફાઇનલી 3 દિવસ બાદ તડકો આવ્યો ભાઈ. તડકો આવી ગયો પણ લાઇટ વહી ગઈ છે પાછી. લાઇટ એકવાર આવી અત્યારે પાછી વહી ગઈ છે ભાઈ. પાવર બેંક થોડોક ચાર્જિંગ રાખ્યો હતો તો એ કામ આવી જશે, વાંધો નહીં આવે થોડુંક. અને ભાઈ ફાઇનલી વરસાદ વહી ગયો. કંટાળી ગયા ભાઈ વરસાદથી. તો બધામાં પાણી થઈ ગયો હતો. જે બાજુ જઈએ ભાઈ ગારો વરસાદ, આખો રાત ને દિવસ વરસાદ ચાલુ રહેતો હતો. તો ભાઈ આપણે ઘરમાં પૂરાઈ ગયા હતા. વ્લોગ પણ અપલોડ નહોતા થતા. તો હવે ફાઇનલી આપણા કન્ટિન્યુ પાછા ડેલી વ્લોગ અપલોડ થશે અને મસ્ત મોસમ થઈ ગયો પાછો. તો અત્યારે ભાઈ આપણે આ સીપીયુ ને કોમ્પ્યુટર બધું સુકાવા રાખ્યું હતું પણ પાછું બારે છાંટા ચાલુ થઈ ગયા છે. અને અત્યારે ભાઈ લાઇટ આવી નથી, 4 વાગી ગયા છે અને ધીરે ધીરે મોબાઈલમાં બેટરી ઉતરતી જાય છે. અને મેસેજ હમણાં જોયું તો ભાઈ ખબર પડી કે જે આપણી લાઇટની તાર છે થાંભલામાં એ તૂટી ગઈ છે. તો હવે પાછું ભાઈ લાઇટ ક્યારે કાંઈ ખબર છે નહીં. તો યાર આવી રીતના થાય છે તો બ્લોગ આપણા કન્ટિન્યુ થતા નથી. હવે શું થશે ખબર નહીં કાંઈ. ભાઈ લાઇટ આવે પછી આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીને બરકા જવું છે. પણ જો પપ્પા નહીં જાય, પપ્પાને ભાઈને જવાનું છે તો એ નહીં જાય તો આપણે જશું. તો મિત્રો આ જોઈ શકો છો અત્યારે ભાઈ આ વરસાદ પછીની માંડવી છે. અને અત્યારે હું વાડી આવી ગયો છું અને ભાઈ આજે તડકો મસ્ત મજાનો નીકળ્યો છે. જો અત્યારે ભાઈ 5 વાગી ગયા છે અને લાઇટ હજુ સુધી આવી નથી ઘરે. તો આપણે વાડી આવી ગયા. અત્યારે જાઉં છું ભાઈ વहाँ આપણે જે રોપ રાખ્યા હતા નારિયેલના ને બધા જોવા માટે. તો જોઈએ ભાઈ વરસાદમાં કાંઈ થયું તો નથી ને રોપને. આપણે અવાડામાં મૂકી તો દીધા હતા પણ છતાં પણ જોતા આવી, ચેક કરતા આવી. અને કૂવામાં કેટલોક પાણી ભરાણું છે. આવો વરસાદ થયો તો કાચબો પણ કદાચ બારે આવી ગયો હશે. જોતા આવીએ આપણે ભાઈ. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા અહીંયા કૂવા ઉપર. અને આમ જો પાણી કેટલો બધો ઉપર આવી ગયો, ઘણો બધો ભરાઈ ગયો છે. અને આપણે જઈએ આ બાજુ ભાઈ. કાચબો તો ક્યાંય દેખાતો નથી કે આમાં તો પાણી ભરાતો જ નથી. શું ખબર આમાં શું થાય છે ભાઈ. આમ જો રોપમાં ભાઈ આ અવાડામાં પણ પાણી ભરાઈ ગયો છે. અને આ બધાએ બારે મૂકી દીધા હતા કારણ કે અંદર ભાઈ ઓલા થઈ જાત, ખરાબ થઈ જાય એટલા માટે. તો નારિયેલ પણ અહીંયા મૂકી દીધા, થોડા સુકાતા જાય છે. તો હવે જલ્દી આમાં ભાઈ આપણે ખાડો કરીને આમાં ચોપી દેવા પડશે, નકર આ બધા સુકાઈ જશે. તો આપણે થોડુંક ટાઈમ મળે અને આમ તડકો થોડોક દેખાય તો આપણે ભાઈ આ ચોપી દઈએ બધા. આ બાજુ આમ ચોપવાના છે અને નારિયેલ ઘણા બધા છે જોઈ શકો છો. તો નારિયેલ સુકાતા જાય છે એવું લાગે છે. જો આમ નીચે સૂકું જલ્દી આમાં આપણે જેટલું બને એટલું જલ્દી આપણે ચોપવા પડશે નારિયેલને. બાકી માંડવી જો આ બાજુ વરસાદ પછી કંઈક સારી થઈ ગઈ છે માંડવી. બાકી તો આમ થોડીક ઓલી હતી નબળી, પણ વરસાદ પછી આમ સારી બની ગઈ છે. મિત્રો આમાં જોઈ શકો છો કેરીના ઝાડવા પણ આમ ઘણા બધા સુકાવા માંડ્યા છે. જો તો ભાઈ આને જેટલા પણ 25-20 જેટલા પણ ઝાડવા છે બધા આપણે જલ્દી આપણે ચોપવા પડશે, નકર ભાઈ બધા સુકાઈ જશે. તો આ થોડુંક આમ તડકો રહીએ તો આપણે ભાઈ ચોપી દઈએ. બાકી આપણે આગળ આમ ચેક કરતા આવીએ. આ બાજુ પણ અમે ગયા વર્ષે રોપવા આવ્યા હતા એ જોતા આવીએ ભાઈ. તમને બતાવું આ બાજુ ઓલું બાંબુ કહેવાય ને એનું પણ છે એક. તો આ જો બાવર છે તો બાવર પણ વાવી નથી તો ઉગી આવી છે. પણ અત્યારે આપણે ભાઈ બાંબુની વાત કરીએ તો જો 2-3 ઝાડવા હતા પણ બધા સુકાઈ ગયા ને એક રહ્યો છે. આમ મોટા આમ બાંબુ થાય છે પણ આમ પવન વધારે આવે એના કારણે આમ બટકી જાય છે, તૂટી જાય છે. તો બહુ લાંબા એટલા નથી થતા. જો તમને બતાવું, જો આ છે બાંબુનો ઝાડ. તો આ નાનકડા જ આવા રહીએ છે, બહુ આમ મોટા નથી થતા, હાઈટ નથી થતી મોટી. બાકી આ બાજુ આપણે એવા નાના ઝાડવા બધા વાવ્યા હતા એ મોટા થઈ ગયા પણ પવનના હિસાબે બધા આમ ઓલા થઈ જાય છે, સૂકી જાય છે, બધા સુકાઈ જાય છે પવનના હિસાબે. બાકી આ ક્યાં ઝાડવા છે હવે તો મને યાદ નથી, ઘણા બધા છે. આ આગળ ગારો છે ભાઈ. આમાં માંડવીમાં આપણે આગળ હાલ્યા જઈએ છીએ. અહીંયા એક મોટો બાવર છે એ રાખ્યું છે. શું કહેવાય આપણે આમાં ઓલું કામ ચાલુ હોય વાડીએ તો બેસવા માટે થાય, છાયો થાય એટલા માટે. તો માણસ અહીંયા બધા બેઠા હોય આરામ કરી શકે, થોડુંક ચા પાણી પી શકે એટલા માટે. બાકી સામે આપણો જે ઓલો તાજમહેલ દેખાય છે જો તમને, 5 સ્ટાર બંગલો આપણો. એમાંય પણ ભાઈ પાણી થઈ ગયો હતો નકરો, કારણ કે વરસાદ એટલો થયો તો ચારે બાજુથી આમ ધડકામ બધું ભીના થઈ ગયા હતા. આપણે આગળ અહીંયા દાતરો પડ્યો જો. આ બધા ભાઈ અહીંયા આરામ કરવા આવે એટલે પછી આમાં ભૂલાઈ જતા હોય.
બાકી આ બાજુ આમ બારે આ બાજુ ખેતર વાવેલો છે, જેમાં તલ વાવેલા છે. જો આ ઝટકો ચાલુ જ રહે છે 24 કલાક. તો ભાઈ આને અડી લઈએ એટલે આપણે બધા વાળ ઊભા થઈ જાય ડાયરેક્ટ સીધા. મોબાઈલમાં બેટરી છે નહીં અને લાઇટે છે નહીં. હવે ખબર નહીં લાઇટ ક્યારે આવશે ભાઈ, કારણ કે એક તાર તૂટી ગઈ છે. હવે એ તાર રિપેરિંગ થાય પછી આપણા ઘરે લાઇટ આવે ત્યારે બેટરી ચાર્જિંગ થાય. તો આપણે નાનકડો બ્લોગ બનાવ્યો અને હમણાં થોડોક એડજસ્ટ કરી લેજો નાના નાના બ્લોગ. બાકી આપણે ધીરે ધીરે આમ કન્ટિન્યુ મોટા મોટા બ્લોગ લાવશું અને કંઈક નવું નવું તમને બતાવીશ. મિત્રો આપણે માંડવી ચેક કરીએ આમાં આવી ગઈ કે નહીં, થઈ ગઈ છે કે નહીં. તો આપણે ભાઈ ચેક કરીએ, ક્યાંક ક્યાંક હશે એવું લાગે છે, નાની નાની ડેડી હશે. તો એક ઝાડવો આપણે ઉખડી લઈએ, ખબર પડે ભાઈ છે કે નહીં. છે તો ખરી, જો નાની નાની ક્યાંક ક્યાંક છે, હજી ધીરે ધીરે ઉગે છે. તો આપણે આમાં ધોઈ નાખીએ અને સાફ કરી નાખીએ. થોડાક ટાઈમમાં થઈ જશે આ સારી, પછી વાંધો નહીં આવે. જો તો હજી તો આટલો શું કહેવાય ફાલ એટલો આવ્યો નથી, પણ હજી વાર લાગશે, ધીરે ધીરે થઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે માંડવી આમ જો નાના નાના ડેડા છે, ચેક કરીએ ખાઈને. કાચી માંડવી ને ખાવાની બહુ મજા આવે, સ્વાદ કાંઈક અલગ જ હોય.